જેવી ગરમી વધે છે એર કન્ડિશનરનો ઉપયોગ પણ વધી જાય છે એટલે જ ઇલેક્ટ્રિકલ સેફટી ખૂબ જ જરૂરી બની જાય છે એર કન્ડિશનર ઠંડક અને રાહત તો આપે છે પણ જો સાવચેતી ન રાખીએ તો એમાં છુપાયેલા જોખમો પણ છે આ એક મહત્વનો સવાલ છે શું આપણા ઘરોમાં લાગેલી કૂલિંગ સિસ્ટમ ખરેખર સલામત છે ચાલો આને સમજીએ સૌથી મોટો ખતરો આવે છે ઇલેક્ટ્રિકલ ઓવરલોડિંગ અને ખરાબ વાયરિંગથી ઓવરલોડિંગ એટલે જ્યારે એસી જેવું હાઈ પાવર ઉપકરણ જૂના વાયરિંગ પર તેની ક્ષમતા કરતાં વધુ ભાર નાખે છે જો આ એક ખતરનાક ચેઇન રિએક્શન છે વધુ લોડ ગરમ વાયર અને પછી શોર્ટ સર્કિટથી આગ ઓવરલોડિંગ સિવાય ઢીલા કનેક્શન કે પછી ગેસ લીક જેવી સમસ્યાઓ પણ એટલી જ ગંભીર છે તો સવાલ એ છે કે આ બધા જોખમોને રોકવા માટે શું કરી શકાય ચાલો તેના ઉપાયો જોઈએ શરૂઆત બેઝિક્સથી કરો પ્રોફેશનલ સર્વિસ કરાવો વાયરિંગ ચેક કરાવો અને યોગ્ય અર્થિંગની ખાતરી કરો યાદ રાખો એસીનું સોકેટ હાઈ પાવર માટે જ હોવું જોઈએ એટલે કે 15 કે 20 એમ્પિયરનો અને હા ઓવરલોડથી બચવા માટે હંમેશા યોગ્ય કેપેસિટીવાળું આઈએસઆઈ માર્ક એમસીબી જ વાપરો સ્ટેબિલાઇઝર કોમ્પ્રેસરનું રક્ષણ કરે છે અને વેન્ટિલેશનથી આઉટડોર યુનિટ ઓવરહીટ થતું અટકે છે હવે પણ જાણી લઈએ કે કઈ ભૂલો ક્યારે ન કરવી જોઈએ સામાન્ય એક્સટેન્શન કોર્ડ એસીનો હાઈ પાવર લોડ સહન કરી શકતા નથી અને સળગી શકે છે મશીનને થોડો આરામ આપો સતત ચાલવાથી તેના પાર્ટ્સ પર વધુ પડતો તણાવ આવે છે જો વાયરિંગ જૂનું હોય તો નવા એસી માટે એક અલગ નવી અને યોગ્ય કેપેસિટીવાળી લાઇન નંખાવો ઓછી ઠંડક કે વિચિત્ર અવાજ ગેસ લીકના સંકેત હોઈ શકે છે તરત જ પ્રોફેશનલને બોલાવો આઉટડોર યુનિટ પાસે સૂકું ઘાસ કે કાગળ જેવી વસ્તુઓ આગ લાગવાનું મોટું જોખમ ઊભું કરે છે અંતે તો સંદેશ એકદમ સરળ છે સાવચેતી જ શ્રેષ્ઠ સુરક્ષા છે આટલા પગલાં લેવાથી આપણે એક સંભવિત ખતરાને સુરક્ષિત આરામમાં બદલી શકીએ છીએ તો અંતે આ જ સવાલ છે શું પોતાની સિસ્ટમની સુરક્ષા તપાસવાનો સમય આવી ગયો છે